બોટાદ આનંદધામ ગ્રીન સિટી પાસે ડિવાઈડર હટાવી રસ્તો ખુલ્લો કરવા તેમજ સ્પીડ બ્રેકર મૂકવાની માંગ સાથે રહીશો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું। ઇમરજન્સી સેવા માટે એમ્બ્યુલન્સ આવી શકે તે માટે આશરે 7 થી 8 ફૂટનો રસ્તો આપવા કરાઈ માંગ। બોટાદ શહેરના પાડિયાદ રોડ પરથી આનંદધામ ગ્રીન સિટીમાં વસવાટ કરતા રહીશો દ્વારા સોસાયટીમાં એમરજન્સી સેવા અર્થે એમ્બ્યુલન્સ આવી શકે તે માટે આ રસ્તા પરના ડિવાઈડર હટાવી 7 થી 8 ફૂટનો રસ્તો આપવા તેમજ બંને બાજુ અમુક અંતર છોડી ડામરના સ્પીડ બ્રેકર મૂકવાની માંગ સાથે રહીશો દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરાઈ છે। ન્યૂઝ 9 ગુજરાતી બોટાદ। મારું નામ કમલેશભાઈ રસિકભાઈ મહેતા। છેલ્લા 14 વર્ષથી હું આનંદધામ ગ્રીન સિટીમાં રહું છું। વિગત એવી છે કે અત્યાર સુધી ડિવાઈડર હતું નહીં, પણ સરકારશ્રીના નિયમ મુજબ એક્સિડન્ટ ન થાય તે માટે એક સારો નિર્ણય સરકારશ્રીએ લીધેલો છે, જે અમે માન્ય રાખીએ છીએ। પણ જ્યારે 500 થી 700 મકાન હોય, એક નાનું એવું મહાનગર હોય, એમાં અમે બીજી કોઈ અપેક્ષા રાખતા નથી। એક ખાલી સમાન લોકો માટે, વડીલો માટે કે માંદા કે કોઈ હેરાન થતા માણસો માટે એમ્બ્યુલન્સ આવી શકે એ માટે અમે ખાલી 7 થી 8 ફૂટનું ડિવાઈડર તોડી અને સારો રસ્તો બનાવી બે બાજુના અંતરે 9 ફૂટના અંતરે ડામરનો બમ્પ બનાવી અને અમને ડિવાઈડર તોડી આપવામાં આવે તો ઘણા માણસોનો જીવ બચી શકે છે। આમાં સર એવું થાય છે કે છેલ્લા પિક્ચરનો ઓલો ડાયલોગ હોય છે કે તમે 5 મિનિટ વહેલા આવ્યા હોત તો બચી જાત। અમારે 700 ફૂટ આમ છે અને 500 ફૂટ આમ છે ડિવાઈડર ખુલ્લા, જે 700 ફૂટ એમ્બ્યુલન્સ આમ ફરીને આવે, 500 ફૂટ આમ ફરીને આવે, ત્યાં દર્દી મરણ પામી ગયેલો હોય એવા ઘણા દાખલા બનેલ છે। આ વાતને અમે ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લઈને આ અરજી અમે કલેક્ટરશ્રીને કરેલી છે, જેમાં મિલનભાઈ, કિરીટભાઈ અને આપ સૌ સહકાર આપો અને કલેક્ટરશ્રીની કોઈ આંખ ખોલી શકે તો આપ જ છો। તો મીડિયાના મારફત હું જણાવું છું મારફત કે આપ અમારો ડિવાઈડર ખોલી અને ખાલી એમ્બ્યુલન્સ આવે એવો એક રસ્તો અમને કરી આપો તો આપનો ખૂબ ખૂબ આભાર। ઘણા માણસોનો જીવ બચી જશે। રોંગ સાઈડમાં આવવાથી એ લોકો અમારી ઉપર ગાડીઓ ચડાવે છે, તેનાથી અકસ્માતનો ભય બહુ ખૂબ જ વધે છે। ગમે ત્યાંથી રોંગ સાઈડમાંથી આવો, અહીંયા સામે જે ડિવાઈડરમાંથી ઠેકીને છોકરાઓને બૈરા સ્કૂલમાં તેડવા જાય એનું પણ એક્સિડન્ટ થવાનો ખૂબ ખૂબ ભય છે। આ બધા ભયથી બચાવવા માટે અમને ખાલી એક એમ્બ્યુલન્સ આવે એવો રસ્તો તમે ખોલી આપો, એની ખૂબ ખૂબ હું તમને માગણી અને આભાર સહિત એક વિનંતી કરું છું। સોસાયટીના 5000 માણસો અમે કોઈ આંદોલન કરવા નથી માંગતા, પણ લોક બચાવવા માટે આ કાર્ય કરીએ છીએ, એટલે જે કંઈ કરવું પડતું હશે તે અમે ચોક્કસ કરશું।